હાંડવો અને ઢોકળા એવા ગુજરાતી ફરસાણ છે કે દરેક ગુજરાતીના ત્યાં અવારનવારે બનાવવામાં આવે છે. પણ દરેકની પદ્ધતિ કંઈક જુદી હોય છે. તો આજે આપણે હાંડવાની અંદર એક સ્પેશિયલ વસ્તુ એડ કરવાના છે, જેના કારણે હાંડવો આપણે બીજા દિવસે ખાઈએ ને તો પણ એકદમ સોફ્ટ અને નરમ રહે છે. અને હા, શિયાળાની સિઝન છે એટલે આપણે વિવિધ પ્રકારના શાકભાજી પણ એની અંદર એડ કરીશું, જેના કારણે એકદમ હેલ્ધી બનશે. તો દાળ ચોખાના પરફેક્ટ માપની સાથે હાંડવો બનાવવાનું શરૂ કરીએ. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. હાંડવો બનાવવા માટે અત્યારે મેં જે કણકી આવે છે ને, કમોદની કણકી એ લીધી છે. તમે કોઈ પણ કપ કે વાટકીનું માપ સેટ કરી લો. તો અત્યારે મેં કપના માપથી લીધું છે, તો 2 કપ ભરીને આપણે કણકી લેવાની છે. તમે જીરાસર ચોખા, ખીચડિયા ચોખા લઈ શકો. બાસમતી ચોખા તમારે નથી લેવાના. તમે જે પણ કપ કે વાટકીનો ઉપયોગ કરો ને એનાથી જ પછી બધી વસ્તુ મેજર કરવાની. તો અડધો કપ અહીંયા આગળ મેં તુવેરની દાળ લીધી છે. જે કપ કે વાટકીનો ઉપયોગ કરો એનો જ ખાસ ઉપયોગ કરજો. સાથે જોઈશે આપણને 1/4 કપ અહીંયા ચણાની દાળ અને 1/4 કપ આપણે લઈશું અડદની દાળ. મિક્સ કરી લેવાનું છે બધું. અને જનરલી આપણે શું કરીએ છીએ કે આ રીતે બધી વસ્તુઓ મિક્સ કરી એનો આપણે લોટ તૈયાર કરીએ છીએ. પણ આજે આપણે એને પલાળી અને પછી હાંડવો તૈયાર કરવાના છે. તો જો તમે આ રીતે હાંડવો બનાવશો ને તો એનું જે ટેક્સચર છે ખૂબ જ સરસ બનશે અને એની અંદર જે ફર્મેન્ટેશનની પ્રોસેસ છે ને એ પણ થોડી ઝડપથી થશે. તો પહેલાં તો પાણીથી આપણે એને બરાબર ધોઈ લેવાનું છે. હા, તમારે જો આવી રીતે લોટ તૈયાર કરવો હોય તો મેઝરમેન્ટ સેમ આ રહેશે. આ પ્રમાણે તમે દરેક વસ્તુઓ લઈ અને પછી વધારે ક્વોન્ટિટીમાં બનાવીને લોટ બનાવીને પણ રાખી શકો. તો જ્યારે પણ તમારે હાંડવો બનાવવો હોય તો ફટાફટથી તમે એમાંથી તૈયાર કરી શકો. તો જો આ રીતનું જે પાણી છે ને બધું જ નીકળી જવું જોઈએ. તો 3 થી 4 વાર આપણે એને પાણીથી ધોવાનું. તો આ રીતનું એકદમ જ તમને ક્લીન વોટર મળશે. હવે આપણે એને ઢાંકી અને 5 થી 6 કલાક માટે રહેવા દેવાનું છે. 5 થી 6 કલાક એને પલાળવું ખાસ જરૂરી છે. અત્યારે 5 થી 6 કલાક થઈ ગયા છે. તો હવે આપણે એને મિક્સર જારની અંદર વાટી લઈશું. તમારા જે દાળ અને ચોખા છે એકદમ સરસ રીતે પલળી જવા જોઈએ. જો એ બરાબર પલળ્યા ના હોય ને તો પછી તમે એને બરાબર ક્રશ નહીં કરી શકો, એટલે કે વાટી નહીં શકો. તો હવે જે પાણીમાં આપણે પલાળ્યા હતા એ પાણીનો ઉપયોગ નહીં કરીએ. પાણી નિતારીને જ આપણે મિક્સર જારની અંદર એને એડ કરવાના છે. અને સાથે આપણે ખાટું એવું દહીં એની અંદર એડ કરવાનું છે. સારું એવું ખાટું દહીં હોય ને એ ઉમેરવાનું. તો હાંડવાની અંદર જો ખટાશ ના હોય ને તો પછી ખાવાની મજા નથી આવતી. તો આપણું જે મિશ્રણ છે વધારે છે તો 2 ક્વોન્ટિટીમાં એને ડિવાઈડ કરી અને ગ્રાઇન્ડ કરી લઈશું. તો એક મોટો ચમચો અહીંયા આગળ મેં ખાટું દહીં એની અંદર એડ કર્યું છે અને એને આપણે વાટી લેવાનું છે. જરૂર લાગે તો તમે પાણી પણ એડ કરી શકો છો. તો અત્યારે આપણું જે મિશ્રણ છે વટાઈને તૈયાર થઈ ગયું છે. હવે તમને થશે કે આમાં નવું શું છે? આ રીતે તો અમે પણ તૈયાર કરીએ છીએ. તો આમાં નવું એ છે કે આ રીતે આપણું મિશ્રણ તૈયાર થઈ જાય ને પછી એની અંદર આપણે સોજી એડ કરવાની છે. હા, સોજી અથવા તો ઘઉંનો કકરો લોટ એટલે કે જાડો લોટ તમે કંઈ પણ એડ કરી શકો. જો ઘઉંનો જાડો લોટ ન હોય તો સોજી પણ લઈ શકાય. તો અડધો કપ આપણે સોજી લેવાની છે અને એની અંદર આપણે તેલનું મોણ દેવાનું છે. તો 2 મોટી ચમચી એની અંદર તેલનું મોણ આપણે ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. આ રીતે તમે સોજી કે ઘઉંનો લોટ એડ કરો ને તો તમારો હાંડવો બીજા દિવસે પણ એકદમ સરસ પોચો અને નરમ બનશે. અને તમે જો આ રીતે દાળ ચોખા ન વાટ્યા હોય ને લોટ પલાળ્યો હોય તો લોટ પલાળતી વખતે તમારે આ રીતે સોજી કે ઘઉંનો લોટ એની અંદર એડ કરી દેવાનો. પણ હા, એને તેલનું મોણ દેવું ખાસ જરૂરી છે. તો બધી જ જે સોજી છે સરસ મોણવાળી થઈ ગઈ છે. હવે આપણે એને આપણા ખીરાની અંદર મિક્સ કરી દઈએ અને પછી એને ઢાંકણ ઢાંકી આપણે લગભગ 10 થી 12 કલાક રહેવા દેવાનું છે. શિયાળાની સિઝન હશે તો થોડો વધારે સમય લાગશે, એટલે કે ઠંડકવાળું વાતાવરણ હોય તો થોડો સમય વધારે લાગે છે. ગરમીની સિઝન હોય તો 6 થી 7 કલાકમાં પણ સરસ આથો આવી જાય છે. હવે આપણે મિક્સ કરવાનું અને સાથે સાથે એને ફેંટવાનું, જેથી આપણી હાથની ગરમીના કારણે આપણું જે ખીરું છે એની અંદર આથો આવવાની જે પ્રોસેસ છે એ ઝડપથી થાય. તો હવે ઢાંકણ ઢાંકી આપણે બંધ કબાટમાં એને રહેવા દઈશું 10 થી 12 કલાક માટે. આપણે જ્યારે હાંડવો તૈયાર કરીએ ને તો એની અંદર આપણે દૂધી નાખીએ છીએ, પણ આજે હું એની સાથે બીજા પણ શાકભાજી એડ કરવાની છું. તો અહીંયા આગળ મેં મકાઈ લીધી છે, મકાઈના દાણા લીધા છે, મેથીની ભાજી લીધી છે, વટાણા લીધા છે, લીલું લસણ છે, લીલા મરચાં છે અને આદુ છે. તો આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરી લઈશું. દૂધીને આપણે ખમણી લેવાની છે. તમે તમારી પસંદના બીજા શાકભાજી એની અંદર એડ કરવા હોય તો કરી શકો. ગાજર પણ એડ કરવું હોય ને તો કરી શકાય છે. તો અહીંયા આગળ મેં ટોટલ 2 કપ ભરીને બધા વેજીટેબલ લીધા છે.
હવે આપણું જે ખીરું છે એ સરસ અત્યારે આથો આવીને તૈયાર છે. હા, ઇડલી ઢોસાના ખીરાની જેમ એની અંદર ખીરું ફૂલીને ડબલ જેવું નહીં થાય, પણ તમે આ રીતે જો એની અંદર ચમચો ફેરવશો ને તો એનો જે કલર છે ને ચેન્જ થયેલો હશે, ટેક્સચર તમને થોડું જાળીદાર લાગશે. અને અત્યારે આપણું જે ખીરું છે ને એ બહુ વધારે પતલું નથી, એટલે કે જાડું છે, પણ હજુ આપણે એની અંદર બધા શાકભાજી એડ કરીશું, થોડું પાણી પણ એડ કરીશું. તો અત્યારે અહીંયા ઘડી મેં ખાંડ એડ કરી છે 2 ટેબલ સ્પૂન જેટલી, 1 ટીસ્પૂન હળદર એડ કરવાની છે, 2 ટીસ્પૂન લાલ મરચું એડ કરવાનું છે, મીઠું સ્વાદ મુજબ તો એ મેં 1/2 ટીસ્પૂન નાખ્યું છે. વટાણા એડ કરવાના છે, તો વટાણા અત્યારે મેં અહીંયા આગળ અડધો કપ જેટલા લીધા છે અને અડધો કપ જેટલા મકાઈના દાણા છે. ટોટલ 2 કપ ભરીને મેં શાકભાજી આની અંદર એડ કર્યા છે. મેથીની ભાજી એની અંદર એડ કરી દઈશું અને દૂધી પણ ખમણેલી એની અંદર એડ કરી દેવાની છે. જનરલી છોકરાઓ જો શાકભાજી ન ખાતા હોય તો આ રીતે તમે હાંડવામાં એને એડ કરીને આપી શકો અને શાકભાજી નાખવાથી હાંડવો એકદમ સરસ પોચો પણ બને છે. દૂધીને સૌથી છેલ્લે જ ખમણીને એડ કરવાની, જેથી એ કાળી ન પડી જાય. અહીંયા આપણે લાલ મરચું અને લીલા મરચાં બંનેનો ઉપયોગ કરવાનો છે, તો તમને જેટલું તીખું જોતું હોય એ પ્રમાણે તમારે બંનેની ક્વોન્ટિટી લેવાની. પાણી એડ કરવાનું છે, તો મેં અડધો કપ પાણી ઉમેર્યું છે, જરૂર લાગશે તો બીજું એડ કરીશું. આપણે દહીંમાં ખીરું રાખ્યું હતું, એટલે કે દહીં આપણે વાટતી વખતે નાખ્યું હતું, તો એની અંદર ખટાશ હોય તો એને બેલેન્સ કરવા માટે મેં અહીંયા ખાંડ નાખી છે. ઘણા લોકો ગોળ પણ નાખતા હોય છે, તમે ગોળ એડ કરી શકો અને તમને ન ગમતું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. મિક્સ કરી લેવાનું છે એને. અને આ સમય પર તમને જો કોઈ વસ્તુ ઓછી લાગતી હોય તો ટેસ્ટ કરીને તમે અત્યારે એની અંદર એડ કરી શકો છો. વટાણા મેં અહીંયા આખા લીધા છે, મકાઈના દાણા પણ આખા છે, પણ તમે ઘરમાં જો વડીલ વર્ગ હોય ને બનાવતા હોય તો એને મિક્સરમાં ક્રશ કરીને પણ એડ કરી શકો. હવે હાંડવાનું જે કુકર છે એને આપણે પહેલાં થોડા તેલથી ગ્રીસ કરી લેવાનું છે, એટલે હાંડવો આપણે ઇઝીલી એમાંથી કાઢી શકીએ અને કિનારી ઉપર બહુ વધારે એ ચોંટે નહીં. હાંડવાનો વઘાર કરવા માટે અહીંયા આગળ મેં 5 ટેબલ સ્પૂન તેલ લીધું છે અને એની અંદર આપણે 1/4 કપ જેટલા શિંગદાણા એડ કરવાના છે. શિંગદાણા સંતળાઈ જાય એટલે એની અંદર 2 ટીસ્પૂન રાઈ ઉમેરવાની છે અને 2 ટેબલ સ્પૂન જેટલા તલ એની અંદર એડ કરીશું. સૂકા લાલ મરચાં એડ કરવાના છે અને થોડા લીમડાના પાન એની અંદર એડ કરીશું. અને હિંગ અત્યારે આપણે એડ નહીં કરીએ, જ્યારે આપણે ખીરામાં મિક્સ કરીશું ને ત્યારે એની અંદર હિંગ એડ કરીશું, એટલે ખૂબ જ સરસ એની સુગંધ આવે. અને હંમેશા હાંડવો બનાવો તો સિંગ તેલનો ઉપયોગ કરજો. હવે અહીંયા આગળ મેં 1 ટીસ્પૂન ખાવાનો સોડા એડ કર્યો છે અને એની ઉપર આપણો જે વઘાર છે ને એ રેડવાનો છે. સાથે મેં હિંગ એડ કરી છે, તો હિંગ અત્યારે મેં 1/2 ટીસ્પૂન જેટલી નાખી છે. હિંગ થોડી વધારે નાખવાની. અને સાથે મેં થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરી દીધું છે, 1 ટીસ્પૂન જેટલું, એટલે એકદમ સરસ કલર આવે. તો બસ હવે આ વઘારને આપણે સોડા ઉપર રેડી દેવાનો છે અને ફટાફટથી મિક્સ કરીશું. થોડો વઘાર આપણે રહેવા દઈશું, એનો ઉપયોગ આપણે આગળ કરવાના છે. બરાબર મિક્સ કરી તરત જ આપણે એને હાંડવાના કુકરની અંદર એડ કરી દઈશું. તમારી પાસે જો હાંડવાનું કુકર ન હોય તો તમે કડાઈ કે પેનની અંદર પણ હાંડવો તૈયાર કરી શકો, પણ એવા સમય પર તમારે જેટલું ખીરું ઉપયોગમાં લેવાનું હોય ને એટલા જ ખીરામાં સોડા એડ કરવો, એકસાથે બધા ખીરામાં સોડા એડ ન કરવો. એકવાર એને ટેપ કરી લેવાનું, એટલે એની અંદર કોઈ એર બબલ હોય તો એ નીકળી જાય. અને હવે આપણે જે વઘાર સાઈડમાં રાખ્યો હતો ને એ એની ઉપર રેડવાનો છે, એટલે શું થશે, ઉપરનું જે એનું પડ છે ને એ એકદમ સરસ ક્રિસ્પી પણ થશે અને સાથે સાથે દેખાવમાં પણ એ ખૂબ જ સરસ લાગશે. તો આ પ્રમાણે જો તમે હાંડવો તૈયાર કરો તો હાંડવાના કુકરમાં ડાયરેક્ટ નહીં વઘારવાનું, અલગથી વઘાર તૈયાર કરવાનો અને આ રીતે તમે કુકરમાં એને અરેન્જ કરશો ને તો ખૂબ જ સરસ ઉપર તમારું ક્રિસ્પી લેયર બનશે. આ રીતે ચમચીથી એને થોડું આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. અને હાંડવો આપણે કુકરમાં બનાવીએ ને આ રીતે તો એનો જે સ્વાદ છે ખૂબ જ સરસ લાગે છે કડાઈ અને પેન કરતાં. અત્યારે મેં રેતીના બદલે મીઠું જ ઉપયોગમાં લીધું છે, એને ગરમ કરવા પહેલાથી જ રાખી દીધું હતું. હવે ઢાંકણ ઢાંકી ગેસની ફ્લેમ આપણે 5 મિનિટ માટે હાઈ રાખવાની ને પછી 55 થી 60 મિનિટ, એટલે કે ટોટલ 1 કલાક જેટલો સમય લાગશે, એકદમ સ્લો ફ્લેમ પર એને થવા દેવાનો. હાંડવાને તમે જેટલા સ્લો ફ્લેમ પર કરશો એટલો એકદમ સરસ બનશે. તો અત્યારે હાંડવો તૈયાર થઈ ગયો છે, તો ગેસ આપણે બંધ કરી દેવાનો. પણ ગેસ બંધ કર્યા પછી તરત જ એને સર્વ નહીં કરવાનો, એને રહેવા દેવાનો. લગભગ 20 થી 25 મિનિટ એને બંધ ગેસ ઉપર જ નીચે આપણું જે મીઠું હતું એ ગરમ હશે એની પર રહેવા દેવાનો, સીજવા દેવાનો, તો એકદમ સરસ એ બનશે. તો અડધા કલાક પછી હાંડવાને તમે સર્વ કરી શકો અને એ ગરમ જ રહ્યો હશે. આ હાંડવો તમે બીજા દિવસે ખાશો ને તો પણ એકદમ જ સરસ સોફ્ટ અને નરમ રહ્યો હશે, એની મારી ગેરંટી છે. તો એકવાર હાંડવાની આ રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો. રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. તમને જો રેસીપી પસંદ આવી છે, મારી મહેનત પસંદ આવી છે
તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને વધુને વધુ શેર કરો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે.